પ્રિશા મારી જોડે બહાર જવાનું છે. કેવું છકડે જો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બેવું જો સ્ટેન્ડ મળી જાય ને એટલે પૂરું કપડાનું અંદર જાય બહાર આવે આવી રીતની મસ્તી ચાલુ કરી દીધી. જો ગાઈસ ફ્રેશ થઈને બેવ સુઈ ગઈ છે કે બે એક જ સ્ટાઇલમાં સૂતી જાણજો એક જ સ્ટાઇલમાં સૂતી જ બેવ જો પગ જો બેવે રિંગ માટે ઝઘડે છે. હા ઘરમાં રિંગ રિંગ કરી જો 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 કેવું ઝઘડે છે. એક આપને એક દીદીને આપ એને બે રાખવી. રાતના જો 12 ને 5 થઈ છે 6 વાગ્યાના કન્ટિન્યુ જાગે છે. જો ગાઈસ રાતના 12:30 આજે તો હે ગણપતિ દાદા લઈને ઉભી રહેજે પરી. જો 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 કેટલી મસ્તી ચાલે છે. ઉભી રહેજે ઉભી રહેજે. the next day જો ગાઈઝ બેવ છે ને અત્યાર સુધી આ ખોખા પર બેઠી જેવું વ્લોગ ચાલુ કરે ને ઊભી થઈ ગઈ બેવ. મોર્નિંગ થઈ ગઈ છે એમની. જો ગાઈઝ બહાર જવાનું છે તો નહીં ધોઈને બેવને રેડી કરી દીધી છે. આ તો જો ચાલ્યા ખરા ટાટા જો ટાટા કરશે. ક્યાં જઈશ ક્યાં જઈશ જાઓ ટાટા જો એ જ્વેલરી બોક્સ લઈને ચાલી જો જતી રહી ટાટા. ટાટા જાય પાછી. અને મેડમ જો સલૂન ખોલ્યું છે સ્ટ્રેટનિંગ છે કોમ છે અને ઓઇલ લઈને બેઠા છે. થોડી વારમાં નીકળે છે અને પપ્પાને રાહ જોઈએ છે. અમે બેવને રેડી કરીને બેસાડી. જો ગાઈઝ ગાડીમાં પહોંચ્યા છે અને નીકળી ગયા છે ડાકોર જવા. પેલા 2:50 થઈ છે. આજે થોડી વહેલા સુઈ ગઈ છે બેવ. 2:30 તો સુઈ ગઈ છે. ત્યાં કદાચ પહોંચી જઈને જગાડવી પડે એટલે એમને સુવાડી જ દીધી છે મેં. કેવી સુઈ ગઈ જો બેવ. જો ગાઈસ 2:30 સુઈ ગઈ હતી. આમાં મેપ ચાલે છે. કેટલા વાગ્યા છે 3:30 બેવ જાગી ગઈ જો 1 કલાકની ઊંઘ કરી. પરિયન મોટી મમ્મી જોડે છે. કેવી રમે જો ગાઈસ ડાકોરે પહોંચી ગયા છે. તમે દર્શન કરી લો ધજાના. જો પ્રિશા મારી જોડે છે પરિયાના પપ્પા જોડે છે. દર્શન કરવા જઈએ છીએ. જો ગાઈસ બેવ અહીંયા બાપાલાલના પ્રખ્યાત છે ને ડાકોરની ત્યાંથી નીકળેલા ભજીયા ખાવા અમે ઉભા રહેતા ને બેવને લઈને ઉભા રહેજો. કેવી એન્જોય કરે પરી જાતે ટીશુથી મોલ ઉછેરજો. જો ગાઈસ પરી પ્રિશાને લઈને પછી આણંદ ગયા હતા તો ત્યાં પાર્કમાં લઈ ગયા છે. બેવ માસી જોડે જો કેવી ઝૂલા ઝૂલે છે બેવ. પાર્કમાં એટલું એન્જોય કર્યું હતું ને લોકોએ. આણંદ ગયા હતા ને તો બેવને લઈને જો બેવ એમની બા જોડે કેવું એન્જોય કરે છે. એમને મજા આવી જાય છે આવી રીતે બધું. અને ત્યાંથી પછી જો શોપમાં ગયા હતા એ લોકો માટે ક્રોક્સ લેવા. તો બેવે જો એમના પગમાં ક્રોક્સ તો પહેરી લીધા છે અને બધા ટોયની શોપમાં કેવા બધા ટોય નીચે ફેંકે છે. દુકાનવાળા બી કશું કહેતા નથી. જો અને પિંકી માસી જોડે કેવા ટોયસ રમે છે.
જો ગાઈસ ડિઝની વર્લ્ડમાં આણંદ ફનફેરમાં પરિપ્રિશાને લઈને આવ્યા છીએ અમે. કેટલી ખુશ થઈ ગઈ. પરી ક્યાં જવાનું જો બતાવે છે. એટલી ખુશ થઈ ગઈ છે ને ફનફેરમાં. જો પ્રિશા અહીંયા છે. જો ગાઈસ ફર્સ્ટ ટાઈમ દેવ આવી રીતે આ રાઈડમાં બેઠા છે. કારણ કે હવે 1 યરની થઈ ને એટલે છૂટા હાથે બેસી શકે છે ને એટલે પકડ્યા વગર ફર્સ્ટ ટાઈમ આ લોકોએ આવી રીતે રાઈડમાં બેસીને એન્જોય કર્યું. પણ બેવ એટલી શાંતિથી બેસી રહી છે ને જરાય રડતી બી નથી અને કેટલી શાંતિ થઈને બધું લાઇટ ને એવું જોયા કરે છે બેવ. જો પાછી બીજી લાઇટ વગરથી કારમાં બેઠી છે બેવ. દિશા તો જાણે કાર ચલાવતી ને એમ જો હેન્ડલ કેવું કરે છે એનું સ્ટેરિંગ ફેરવે છે. ફરી સ્ટેરિંગ પકડી રાખ્યું છે. આ લોકો એના પપ્પાને કાર ચલાવતા જુએ ને એટલે એ લોકોને બધું કેપ્ચર કરે છે માઇન્ડમાં. ઘરે બેઠા બેઠા જો એવી રીતે સ્ટીરિંગ આમ ફેર કરે છે. એટલું એન્જોય કરે છે. આમાં બેસવાનું ફરી આમાં બેસવાનું. શીખવાડ પરી 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 આમ કરીને આમ ચલો ફરી કરો ફરી કરો. અરે વાહ. જો એક વારમાં શીખવાડેલું શીખી જાય. જો જો પાછો પગ કર. કરો કરો. જો ગાઈઝ આ છે ઝેડ જનરેશન. એક વાર શીખવાડો ને બધું શીખી જાય. જો ગાઈઝ અમે નીકળી ગયા છે આણંદ થી રાતના 12 વાગ્યા છે. જો પરિપ્રિશા હજી જાગે છે આટલું રમ્યા પછી બી ફનફેરમાં. પણ સુવાડવી બી નહીં. જો કેટલી બૂમો પાડે. જો ગાઈઝ રાતના 31 થયા છે. ઘરે પહોંચી ગયા છે અને આ નવી ચેર લાયા છે એ લોકો માટે. જો ઈટિંગ ચેર કરીશું હવે. આને આમાં જ બેસાડીને જમાડીશું રોજ. પ્રિશા મજા આવે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. પરી જો ગાઈસ રાતના 2 વાગ્યા છે અને બેવ આટલું ટ્રાવેલિંગ કરીને આવ્યા છે ને. જો ઊંઘવાનું નામ નહીં. ક્યારના ટ્રાય કરે છે. જો પ્રિશા અહીંયા છે પરી એન્ડ પપ્પા જોડે. હજી ઊંઘવાનો ટ્રાય નહીં કર. જો જરાય ઊંઘવાનું નામ લે. એટલે ગાડીમાં બી નહીં સુવાડી કે અહીંયા સુઈ જાય ઘરે આવીને. જો ગાડીમાં સુવાડી હોય ને તો મારે સવારના 5-6 વાગે સુવે. બોલો. જો ગાઈસ રાતના 3 વાગ્યા છે ને. હમણાં 10 મિનિટ પહેલા બેવ સૂતીશ. આખો દિવસના ડાકોર ગયા હતા ત્યારની. Next day. The next day. જો ગાઈસ બપોરના 1:15 થયા છે. બેવ ક્યાં સુઈ ગઈ છું. રડી રડીને સુઈ ગઈ છે. બોલો. સવારમાં વહેલા ઉઠી હતી. બપોરે 1 વાગે સુઈ ગઈ છે. ખબર નહીં ક્યારે ઉઠે ને ક્યારે બપોરે સૂશે. શેડ્યુલ ફરી ગયો સાંજ. જો ગાઈસ પાછી ફ્રેશ થઈને 4:30 થયા છે ને બેવ સુઈ ગઈ છે. જોઈએ કેટલા વાગે ઉઠ્યા છે. જો ગાઈઝ ચેર એમના બેસવા લાયા છે અને જો શું થાય. જો બેસાય છે આના પર. પરી સિટ ડાઉન. જો એવું કહું ને એટલે જ બેસે છે. સિટ ડાઉન. હા વાહ પ્રિશા વાહ. વાહ પ્રિશા વાહ. સિટ ડાઉન. જો ભાઈ કે છે મને સિટ ડાઉન. મને એવું કહે છે કે બોલ.
જો હા જો પરી દીદા કેવું કરે જો પરી દીદા કેવું કરે જો ગાઈસ એને ચાલતા આવડી ગયું છે ને તો એને એનાથી રમવું છે ને પેલી માટે અમે કાઢી હતી આ ઘોડી જેને મોટા પપ્પા લાયા તો જો પરીને તો ચલાવવા જ નહીં દેતા જો પરી પ્રીશા ગાડીમાં બેસી ગયા છે અને મેરેજમાં જઈએ છે ગરબામાં આવી ગયા છે પરી પ્રીશા અહીંયા મારી જોડે છે પરી તે જો મમ્મી જોડે બેઠી છે જો એ બધા છોકરાઓ રમે છે ને એમ ભાઈ જો ગઈશ રાતના 1:15 થયા છે ત્યારના અમે ઘરે ગયા બેને નાઇટ ડ્રેસ પહેરાવા રેડી કરતી હતી જો એના પપ્પા જોડે જતી રહીશ બે જો કિચનમાં ધમાલ કરે